નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરીવાર તમારું સ્વાગત છે। આજે પી વિભાગના તત્વોમાં એમોનિયાની બનાવટ, ગુણધર્મો તેમજ ઉપયોગોનો અભ્યાસ કરીશું। તો અભ્યાસ કરીશું એમોનિયા। ચલો બેટા, એમોનિયા વિશેનો અભ્યાસ આપણે કરવો છે। એમોનિયા बराबर ध्यान आपीशुं। हवे सूत्र आपणे जाणीए छीए बेटा NH3 नी पहली जोवी छे बनावट, प्रिपरेशन। बनावट केवी रीते करवी ते एमोनियानी बनावटनी चर्चा प्रथम करीशुं। तो मित्रों, एमोनिया छे ते हवा अने जमीनमां खूब ज थोड़ी मात्रा में अल्प प्रमाण में रहेलो होय छे। बराबर ध्यान आपीशुं। हवे एमोनिया हवा तेमज जमीन में थोड़ी अथवा अल्प मात्रा में रहेलो होय छे। सामान्य रीते नाइट्रोजन युक्त कोई पण कार्बनिक संयोजन होय, नाइट्रोजन युक्त कार्बनिक संयोजन होय मित्रों, तो तेना सड़वाथी, कोहवाट थवाथी, सड़वाथी एमोनिया मळे छे, प्राप्त थाय। दाखला तरीके यूरिया छे, आपणे जाणीए छे के यूरिया ए नाइट्रोजन युक्त कार्बनिक संयोजन छे। सूत्र छे आपनु NH2 CONH2 यूरिया। सौ प्रथम पानी साथे प्रक्रिया करी ने एमोनियम कार्बोनेट बनावे छे। यूरिया ए पानी साथेनी प्रक्रियाथी एमोनियम कार्बोनेट बनावे छे, जेनुं मित्रों विघटन थवाथी समझी लईशो। एमोनियम कार्बोनेट नुं विघटन थवाथी बे मोल NH3 एक CO2 અને H2O प्राप्त थाय छे। बराबर ध्यान आपीशुं। यूरियानी पाणी साथेनी प्रक्रियाथी एमोनियम कार्बोनेट मळे छे ने जेना विघटनथी आपणने एमोनिया प्राप्त थाय छे। मीन्स एमोनिया ए हवा तेमज जमीन में अल्प मात्रा में रहेलो होय छे। तो केवी रीते? तो नाइट्रोजन युक्त कार्बनिक संयोजनोना सड़वाथी अथवा विघटन थवाथी आपणने एमोनिया प्राप्त थाय छे। मित्रों, प्रयोगशाळामां खूब ज नाना पाया उपर ज्यारे एमोनियानुं उत्पादन करवुं होय त्यारे बराबर ध्यान आपीशुं मित्रों। नाना पाया पर ज्यारे एमोनियानुं उत्पादन करवुं होय त्यारे केवी रीते करवुं होय? खूब ज नाना पाया पर प्रयोगशाळामां। तो बराबर
ધ્યાન આપીશું. કોઈ પણ એમોનિયમ ક્ષાર લેવાનો. એમોનિયમ ક્ષારના જલીય દ્રાવણનું, શબ્દો સમજો બેટા, એમોનિયમ ક્ષારના જલીય દ્રાવણનું NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા કોસ્ટિક સોડા કહેવાય કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા આપણને એમોનિયાનું ઉત્પાદન મળે છે, પરંતુ નાના પાયા પર. સાથેની પ્રક્રિયાથી એમોનિયા મળે છે. આપણે જોઈશું મિત્રો. ચલો, પહેલું શું કીધું છે અહીંયા? એમોનિયમ ક્ષાર. હું એમોનિયમ ક્ષારમાં સૌપ્રથમ એમોનિયમ ક્લોરાઇડ લઉં છું. એના જલીય દ્રાવણનું NaOH અથવા CaOH2, ચલો અહીંયા CaOH2 લઈએ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા આ NH4 માંથી આપણને એક એમોનિયા મળશે. Ca આ Cl સાથે જોડાઈ CaCl2 મળશે. અહીંયા 2Cl છે માટે 2 મોલ, તો 2 મોલ એમોનિયા મળે. CaCl2 મળશે તેમજ પ્લસ ટ્વાઇસ H2O આપણને મળે છે. નંબર 2, એમોનિયમ ક્ષાર તો આ બી છે. એમોનિયમ સલ્ફેટ બોલાય, જેમાં એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ સલ્ફેટનું ચલો NaOH સાથે પ્રક્રિયા કરીએ. કોસ્ટિક સોડા સાથેની પ્રક્રિયાથી 2 મોલ એમોનિયા પ્લસ આ Na સાથે SO4, તો આ Na2 હોય બેટા, Na2SO4 સમીકરણ આવડતા હશે તો વાંધો નહીં આવે. સોડિયમ સલ્ફેટ આવે પ્લસ ટ્વાઇસ H2O મળે છે. ફરીવાર, નાના પાયા પર એમોનિયાનું ઉત્પાદન કરવું હોય ત્યારે શું કરવાનું? એમોનિયમ ક્ષારનું કોઈ પણ જલીય એક્વિયસ દ્રાવણ લેવાનું, જેની કોસ્ટિક સોડા અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરી અને એમોનિયા મેળવી શકાય છે. એક્ઝેક્ટ શું છે બેટા? તો એમોનિયમ ક્ષારને કોઈ પણ બેઝ સાથેની પ્રક્રિયા છે. હવે તમને એમ થાય કે સર આ NH4Cl ની NaOH સાથે પ્રક્રિયા લખી શકાય, એમોનિયમ સલ્ફેટની CaOH2 સાથે પ્રક્રિયા લખી શકાય. બેઝ સાથેની પ્રક્રિયાથી આપણને આપણું મહત્વનું ટાર્ગેટ છે એમોનિયાનું ઉત્પાદન. પણ આ એક નાના પાયા પર જ, મીન્સ પ્રયોગશાળામાં જ્યારે ખૂબ જ અતિ અલ્પ જરૂરી હોય ત્યારે જ આપણે મેળવીએ છીએ. પરંતુ એમોનિયાનું જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન ખૂબ જ મોટા પાયા ઉપર તેનું ઉત્પાદન કરવું હોય ત્યારે મોટા પાયા પર, મીન્સ ઔદ્યોગિક ક્ષેત્રે તેનું ઉત્પાદન કરવું હોય તો શું કરીશું? તો મિત્રો ધ્યાન આપીશું. ખૂબ જ મહત્વનો ટોપિક છે કે મિત્રો એમોનિયાનું ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે કયો પ્રક્રમ વપરાય છે? તમે ઘણી બધી વખત અભ્યાસ કરીને આવ્યા છો. હેબર પ્રક્રમ વપરાય. હેબર પ્રક્રમ.
અથવા હેબર પ્રોસેસનો ઉપયોગ થાય છે બરાબર યાદ રાખીશું મિત્રો હેબર પ્રક્રમ દ્વારા એમોનિયાનું મોટા પાયા પર ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે શું છે પ્રક્રિયા સમીકરણ તો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે ઘણી બધી વખત ડાયનાઇટ્રોજન ની ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી આપણને NH3 એમોનિયા ગેસ મળે છે સંતુલિત કરીશું બે છે twice NH3 approximately delta H is equal to -46.1 કિલોજૂલ મોલ ઇન્વર્સ જેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે મીન્સ આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે યાદ રાખીશું આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે બીજી વાત મિત્રો હવે એમોનિયાનું ઔદ્યોગિક ઉત્પાદન કરવાની આ પ્રક્રિયા સમીકરણ તો આપણે જોઈ લીધું પરંતુ પ્રક્રિયા પરિસ્થિતિ કઈ તો યાદ રાખીશું હવે આ મિત્રો પ્રક્રિયા પરિસ્થિતિ ખાસ યાદ રાખવાની છે તો પ્રક્રિયા પરિસ્થિતિ 200 વાતાવરણ દબાણ આપણે જાણીએ છીએ કે એક વાતાવરણ બરાબર 10⁵ પાસ્કલ થાય તો બીજું લખવું હોય તો 200 × 10⁵ પાસ્કલ દબાણની જરૂર પડે નંબર 2 આ એક જોઈએ નંબર 2 700 કેલ્વિન એપ્રોક્સિમેટલી 700 કેલ્વિન કે તેથી ઊંચું તાપમાન નંબર 3 આયર્ન ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે આયર્ન ઓક્સાઇડ એઝ અ ઉદ્દીપક તરીકે વપરાય છે અને નંબર 4 જે ખાસ મહત્વનો છે K2O તથા Al2O3 બંને પ્રવર્ધક તરીકે વાપરવામાં આવે છે બંનેની નીચે મોસ્ટ IMP અંડરલાઈન મિત્રો કરી દેશો કે બે હેબર પ્રક્રમમાં નીચેનામાંથી કયા ઘટકો પ્રવર્ધક તરીકે વાપરવામાં આવે છે આ પ્રશ્ન બહુ જ મહત્વનો છે IMP રિસન્ટલી આ વપરાય છે હમણાં પરંતુ પહેલા આયર્ન વપરાતો એઝ અ ઉદ્દીપક તરીકે આયર્ન ઉદ્દીપક તરીકે વપરાતો તેમજ પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ વપરાતો યાદ રાખીશું આ બરાબર મોલિબ્ડેનમ એ પ્રવર્ધક તરીકે વાપરવામાં આવતો હતો તો શું કર્યું બેટા તો N2 ડાયનાઇટ્રોજન આપણને પરીક્ષામાં હેબર પ્રક્રમ વિશે ટૂંક નોંધ લખવાની કે તો ડાયનાઇટ્રોજનની ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા શું મળે છે એમોનિયા મળે છે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે બીજું પ્રક્રિયાની પરિસ્થિતિ તમે લખી દેશો એટલે સર પૂર્ણ તમને માર્ક્સ આપશે પ્રક્રિયા સમીકરણ અને પરિસ્થિતિ બહુ જ મહત્વની છે આટલે સુધી જોયું બનાવટ જોઈએ આપણે
હવે જોવું છે તેના ગુણધર્મો. તો એમોનિયાના કેટલાક ગુણધર્મોની હવે આપણે ચર્ચા કરીશું મિત્રો. બરાબર ધ્યાન આપશો. મેં તમને પહેલા પણ કીધેલું છે કે ગુણધર્મો બે પ્રકારના, એક ભૌતિક ગુણધર્મો, બીજા રાસાયણિક ગુણધર્મો. તો પ્રથમ હંમેશા આપણે એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ છીએ. ફિઝિકલ પ્રોપર્ટીઝ કેવી હોય, તો તેના ભૌતિક ગુણધર્મો કેવા. એમોનિયા છે ને એ તીવ્ર વાસ વાળો હોય, તીવ્ર વાસ વાળો વાયુ છે. બીજું રંગવિહીન હોય છે, રંગવિહીન હોય છે. નંબર 3 મિત્રો, ખાસ આપણે જાણીએ છીએ કે એમોનિયામાં નાઇટ્રોજન ઉપર લોન પેર આવેલી છે. આથી ઘન તેમજ પ્રવાહી અવસ્થામાં કયો બંધ બનાવે છે? આંતર આણ્વીય બે અણુ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે મિત્રો. અને આ હાઇડ્રોજન બંધના કારણે તેમના ગલન બિંદુ તેમજ ઉત્કલન બિંદુ તેમજ તેમના ઉત્કલન બિંદુ અપેક્ષા કરતા જે હોવા જોઈએ તેના કરતા ઊંચા હોય છે. અપેક્ષા કરતા ઊંચા હોય છે. ચલો ભૌતિક ગુણધર્મો બરાબર ધ્યાન આપીશું. તીવ્ર વાસ વાળો વાયુ છે, રંગવિહીન હોય છે, ઘન તેમજ પ્રવાહી અવસ્થામાં તેમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે અને તેના જ કારણે તેમના ગલન બિંદુ તેમજ ઉત્કલન બિંદુ અપેક્ષા કરતા ઊંચા જોવા મળે છે. ઓકે, એક વખત નોંધ કરી લેશો. આગળ જોઈએ. ચલો, હવે એક સરસ મજાના ગુણધર્મની ચર્ચા કરીએ છીએ બેટા કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે. કોના કારણે? લોન પેરના કારણે. તો એનું બંધારણની ચર્ચા કરીએ. હવે બંધારણ કેવું હોય? તો તે ત્રિકોણીય પિરામિડલ બંધારણ ધરાવે છે. બરાબર ધ્યાન આપીશું. ત્રિકોણીય પિરામિડલ આકારનું બંધારણ ધરાવે છે. દોરીશું, અહીંયા ધ્યાન આપીશું. આ નાઇટ્રોજન પરમાણુ છે મિત્રો. અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા બી હાઇડ્રોજન છે અને આ એક હાઇડ્રોજન છે. આ પાછળની તરફ હોય, એના ઉપર અહીંયા એક લોન પેર આવેલી છે. આ લોન પેર છે.
મિત્રો H N H વચ્ચેનો બંધ કોણ, આ બંધ કોણની વાત છે 107.8 ડિગ્રીનો હોય છે, 107.8 ડિગ્રીનો. તેમજ કોઈ પણ NH ની બંધ લંબાઈ બધી સરખી જ હોય તો NH ની બંધ લંબાઈ 101.7, બંધ લંબાઈ હંમેશા પિકોમીટરમાં મપાય તો પિકોમીટર હોય છે. બીજી વાત, ત્રિકોણીય પિરામિડલ બંધારણ ધરાવે છે તેમાં H N H બંધ કોણ, H N H બંધ કોણ 107.8 ડિગ્રીનો હોય છે. તેમજ NH ની બંધ લંબાઈ, NH બંધ લંબાઈ 101.7 પિકોમીટર હોય છે. તેમાં 3, 1, 2 અને 3 બંધકારક, જેને બંધ બનાવવા ભાગ લીધો છે તેવા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તેમજ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. મીન્સ ટૂંકમાં કહેવું હોય તો આમાં બોન્ડિંગ પેર 3 છે અને લોન પેર 1 આવેલી હોય છે અને તે ત્રિકોણીય પિરામિડલ બંધારણ ધરાવે છે. આ એક નીચે ત્રિકોણ છે બેટા અને ઉપર પિરામિડ જેવું બંધારણ છે, સમજી લેજો. અને આમ જોઈન કરશો ને નીચે એક પિરામિડ છે આમ આખો, અને અહીંયાથી આ રીતે બંધારણ આવું ધરાવે છે. બરાબર ધ્યાન આપીશું. ત્રિકોણ પિરામિડ, ત્રિકોણીય પિરામિડ આકારનું બંધારણ ધરાવે છે. ખાસ મહત્વનું તેમાં શું આવેલું છે? લોન પેર. માટે તે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ધરાવે છે. બરાબર ધ્યાન આપજો. એક LP હોવાથી, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર હોવાથી તે ઇલેક્ટ્રોન યુગ્મ, આખી પેર યુગ્મ નું દાન કરે છે. અને દાન કરે છે માટે તે લુઈસની પરિભાષામાં, લુઈસ વ્યાખ્યા પ્રમાણે લુઈસ બેઇજ તરીકે વર્તે છે. બરાબર યાદ રાખશો, હું જે ફરીથી આગળ ઉપર કહી રહ્યો છું કે તે લુઈસ બેઇજ તરીકે વર્તે છે. માટે મિત્રો ધાતુ આયન સાથે, તમે સવર્ગ સંયોજનો ચેપ્ટર ભણી ગયા હશો, કોઈ બી ધાતુ આયન સાથે, બરાબર ધ્યાન આપીશું, ધાતુના આયન સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે અને કરીને સંકીર્ણ સંયોજન બનાવે. સંકીર્ણ સંયોજન બનાવે છે. માટે તેનો ઉપયોગ Cu2+ તેમજ Ag+ જેવા ધાતુ આયનની પરખ માટે થાય છે. બરાબર યાદ રાખીશું. આ Cu2+ તેમજ
Ag+ જેવા ધાતુ આયનની પરખ માટે તેનો ઉપયોગ થાય છે। આમ જોવા જાવ તો અહીંયા સુધી ભૌતિક ગુણધર્મો હતા, અહીંયાથી રાસાયણિક ગુણધર્મો શરૂ થઈ ગયા। એકવાર લખી દેશો પછી આગળ ઉપર જોઈએ। લખી લો બેટા। ચલો હવે આપણે જોયું Cu2+ તેમજ Ag+ જેવા ધાતુ આયનની પરખ માટે આપણે ઉપયોગ કરીએ છીએ। તો પ્રક્રિયા સમીકરણથી તમને સમજાવીશ। દાખલા તરીકે Cu2+ છે, સમજો મિત્રો, આપણે જાણીએ છીએ Cu2+ એ વાદળી રંગનું એનું જલીય દ્રાવણ હોય છે। તેમાં જ્યારે એમોનિયા એડ કરવામાં આવે છે, એમોનિયા પસાર કરવામાં આવે છે, ત્યારે CuNH3 નામનો કોમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણ બનાવે છે। આ વાદળી હતો એકદમ ઘેરો વાદળી રંગ ધરાવે છે। 4 નંબર Cu2+ ની પરખ પ્રયોગશાળામાં કરવી હોય તો Cu2+ ના જલીય દ્રાવણમાં એમોનિયા વાયુ પસાર કરતા જો તે વાદળીમાંથી ઘેરો વાદળી રંગ બનાવે મીન્સ CuNH3 નામનું સંકીર્ણ બનાવે છે। બીજું Ag+ ની પરખ જોવી છે મિત્રો। ચલો Ag+ મિત્રો આપણે જાણીએ છીએ Ag+ નું જલીય દ્રાવણ એ, ચલો હું ત્યાં લખું તમને ખબર પડે। Ag+ નું જલીય દ્રાવણ હોય તો એ રંગવિહીન હોય। તેમાં Cl- નું જલીય દ્રાવણ ઉમેરતા AgCl સોલિડ ના સફેદ અવક્ષેપ મળે। હવે આ AgCl ના સફેદ અવક્ષેપમાં જો તમે એમોનિયા વાયુ પસાર કરો તો આપણને AgNH3 ટ્વાઇસ અને Cl વાળું એક કોમ્પ્લેક્સ આપે છે। આ સફેદ હતો એ ફરી પાછો રંગ વિહીન બને છે। બરાબર યાદ રાખીશું। Ag+ ની Cl- સાથેની પ્રક્રિયાથી AgCl ના સફેદ અવક્ષેપ મળે છે, જે સફેદ અવક્ષેપ એમોનિયા સાથેની પ્રક્રિયાથી ફરીથી આપણને અહીંયા લખીશું 2 મોલ બેટા 2 મોલ્સ એમોનિયા સાથેની પ્રક્રિયાથી રંગવિહીન AgNH3 Cl ના અવક્ષેપ મળે છે। બીજી વાત, રાસાયણિક ગુણધર્મ એક પૂર્ણ થયો કે ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરીને સંકીર્ણ સંયોજનો બનાવે છે। એના 2 ઉદાહરણ આપણે જોયા। નંબર બીજું હવે 2 મિત્રો, એમોનિયાનું જલીય દ્રાવણ બનાવવાનું। શબ્દો સમજો। એમોનિયાનું જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે OH- આયન તેમાં મળે અને OH- બનતો હોવાથી તેનું જલીય દ્રાવણ એ બને જે નિર્બળ બેઇજ તરીકે વર્તે છે। બરાબર ધ્યાન આપીશું।
એમોનિયાનું જલીય દ્રાવણ બનાવવામાં આવે છે જે OH- આયન બનાવે છે ને આ OH- આયન એ નિર્બળના કારણે તે સામાન્ય રીતે તેનું જલીય દ્રાવણ એ નિર્બળ બેઝ તરીકે વર્તે છે. જોઈશું આપણે મિત્રો NH3 ગેસનું પાણીમાં જ્યારે નાખીએ ત્યારે આપણને NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ મળે છે અને OH- ના કારણે તે બેઝિક અથવા નિર્બળ બેઝ તરીકે વર્તે છે. બીજી વાત, જો નિર્બળ બેઝ છે તો તે એસિડ સાથેની પ્રક્રિયાથી તે એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એસિડ સાથેની પ્રક્રિયાથી એમોનિયમ ક્ષાર આપે છે. એમોનિયમ ક્ષાર બનાવટમાં પહેલા જોયા હતા એ લખી દઉં છું, NH4Cl તેમજ NH4 twice SO4 વગેરે બનાવે છે. મિત્રો આપણી પ્રયોગશાળામાં જ્યારે આપણે જઈએ ને ત્યારે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નું તમારા ટેબલ ઉપર દ્રાવણ પડ્યું હોય, એ કેવી રીતે બનાવ્યું હોય તો પાણીની અંદર ખાલી એમોનિયા વાયુ અથવા તો લિક્વિડ એમોનિયા પસાર કરેલો હોય તો તરત જ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ મળે અને એ એમોનિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની કોઈ પણ એસિડ સાથેની પ્રક્રિયાથી એક ઉદાહરણથી જોઈએ છીએ આપણે. દાખલા તરીકે તમને આપ્યો છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, એની તમે HCl વડે પ્રક્રિયા કરો ત્યારે શું મળે? એમોનિયમ ક્લોરાઇડ પ્લસ H2O મળે. આ એસિડ સાથેની પ્રક્રિયા. ચલો એ જ એમોનિયમ હાઇડ્રોક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરો ત્યારે આપણને મળશે NH4 twice SO4. NH4 twice છે બેટા, SO4 માટે આ H2 અને 2O twice H2O મળે. એમોનિયમ ક્લોરાઇડ અને એમોનિયમ સલ્ફેટ જેવા એમોનિયમ ક્ષારમાં રૂપાંતરણ પામે છે. આ થઈ એમોનિયાની પાણી સાથેની પ્રક્રિયાથી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બનાવીને એસિડ સાથેની પ્રક્રિયા. આ નિર્બળ બેઝ તરીકે વર્તે છે, માટે તેનો ઉપયોગ ઘણી બધી ધાતુના, સમજી લેજો, ક્ષાર હોય, ધાત્વિય ક્ષાર જેને કહેવાય, તેમાંથી ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ચલો જોઈશું. તો બરાબર ધ્યાન આપીશું મિત્રો. ધાતુ ક્ષારના જલીય દ્રાવણ માંથી આપણે પ્રક્રિયા કરીએ છીએ ધાતુ ક્ષારના જલીય દ્રાવણની, બરાબર ધ્યાન આપજો, માંથી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા જોવી છે. સાથેની પ્રક્રિયાથી તમને તે ધાતુના હાઇડ્રોક્સાઇડ
ઉપરાંત જો લખવું હોય ને મિત્રો તો તે ધાતુના જળયુક્ત ઓક્સાઇડ કહેવાય છે ને જળયુક્ત ઓક્સાઇડ આ અવક્ષેપિત થાય છે એમ લખાય આપણે અવક્ષેપિત થાય છે બરાબર ધ્યાન આપીશું કે ભાઈ ધાતુ ક્ષારના જલીય દ્રાવણમાંથી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા ઉદાહરણ લઈને જોઈશું દાખલા તરીકે એક ધાતુનો ક્ષાર છે ZnSO4 એનું એક્વિયસ દ્રાવણ છે તેની NH4OH સાથે પ્રક્રિયા કરીશું તો શું મળશે આ Zn છે ને મિત્રો એ પેલા OH સાથે સંયોજાય ધાતુનો હાઇડ્રોક્સાઇડ તેમજ આ NH4 છે ટ્વાઇસ SO4 એમોનિયમ સલ્ફેટ આપે છે પ્રક્રિયા સમીકરણને સંતુલિત કરીશું 2 મોલ ચલો ક્લિયર નંબર 2 બીજો એક લઈએ ચલો FeCl3 ફેરિક ક્લોરાઇડ ની NH4 OH સાથેની પ્રક્રિયા કરીશું તો આપણને Fe2O3xH2O નામનો જો એક બીજું ધાતુના હાઇડ્રોક્સાઇડ ઉપરાંત લખ્યું છે ધાતુના જળયુક્ત ઓક્સાઇડ જેને આપણે ક્ષાર અથવા તો કાટ કહીએ છીએ જો યાદ હોય તો આ કાટનું સૂત્ર છે બેટા કાટનું સૂત્ર છે વિદ્યુત રસાયણમાં જોઈ આવજો ક્ષારમાં આ સૂત્ર હશે છેલ્લે તો Fe2O3xH2O નામનું કાટ એટલે કે ધાતુના જળયુક્ત ઓક્સાઇડ બનાવે છે સાથે NH4 અને Cl એમોનિયમ ક્લોરાઇડ આપે છે ઓકે મિત્રો આ થઈ વાત હાઇડ્રોક્સાઇડ બનાવે છે અથવા ઓક્સાઇડ બનાવે છે હવે જોવું છે મિત્રો ધાતુ ક્ષારમાંથી હાઇડ્રોક્સાઇડ ઓક્સાઇડ જોઈ લીધા હવે જોઈશું તેના ઉપયોગો તો આ એમોનિયાના ઉપયોગો ક્યાં થાય છે બહુ સરસ મજાનો પ્રશ્ન છે ઉપયોગો તો આપણે બધું જાણીએ છીએ મોટા ભાગે કે ભાઈ એમોનિયા છે ને એ નાઇટ્રોજન યુક્ત ખાતરો બનાવવા માટે નાઇટ્રોજન યુક્ત ખાતરો બનાવવા હવે તમને એમ થાય કે આવા કયા ખાતરો તો હું ઉદાહરણ લખું છું એમોનિયમ ક્લોરાઇડ આ બહુ ભારે વસ્તુ છે એમોનિયમ નાઇટ્રેટ એમોનિયમ ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ આ ત્રણ ખાતર છે ને આ બહુ ભારે વસ્તુ છે એમોનિયમ ક્લોરાઇડ એક મોટો વિસ્ફોટક તરીકે પદાર્થ વપરાય તમને હમણાં જાણ્યું હશે કે ક્યાંક બીજા વિશ્વયુદ્ધ પછી મોટામાં મોટો વિસ્ફોટ ખૂબ જ મહિના 1.5 મહિના 2 મહિના પહેલા કે 3 મહિના પહેલા ક્યાંક વિસ્ફોટ થયો હતો તે હતો એમોનિયમ ક્લોરાઇડનો બરાબર ધ્યાન આપશો તો આ વિસ્ફોટક પદાર્થ પણ બનાવ્યું છે અહીંયા લખ્યું છે ખાતરો પણ અહીંયા વિસ્ફોટક એક લખાઈ ગયું છે ચાલી જાય એમોનિયમ નાઇટ્રેટ એમોનિયમ ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ આ ત્રણ ખાતરો છે મિત્રો બીજી વાત ક્યાં ઉપયોગ છે એનો
તો નાઇટ્રોજન યુક્ત ખાતરોની વાત કરી, પણ કેટલાક નાઇટ્રોજન યુક્ત અકાર્બનિક પદાર્થોની બનાવટમાં પણ ઉપયોગ થાય છે. નાઇટ્રોજન યુક્ત અકાર્બનિક પદાર્થો ની બનાવટમાં પણ એમોનિયા વપરાય છે. ત્રીજું, તમને એમ થાય કે કયું સર, તો એક ખાસ છે, હમણાં બનાવવાનું છે, આના પછીનો ટોપિક આપણો એ જ છે. બનાવટમાં કઈ બનાવટ? તો નાઇટ્રિક એસિડ બનાવીશું, HNO3. આના વિશેનો અભ્યાસ આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિગતે કરીશું. ત્યાં હું પાછો એમોનિયા વાપરીશ, યાદ રાખશો, બરાબર. બીજું, પ્રવાહી નાઇટ્રોજન. પ્રવાહી એમોનિયા નાઇટ્રોજન, પ્રવાહી નાઇટ્રોજન છે, તેનો ઉપયોગ આપણે પ્રશીતક તરીકે, ઠંડક આપનાર કુલ્ડ પદાર્થ તરીકે કરવામાં આવે છે. આજે મિત્રો આપણે જોયું એમોનિયા વિશેનું બનાવટ, તેના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો. નેક્સ્ટ ક્લાસમાં મળીએ, ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.